મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ. તો આજે આપણે શેની વાત કરવાના છે ભાઈ? આજે આપણે ચેપ્ટર નંબર 5 ના 1 માર્ક્સના પ્રશ્નોની વાત કરવાના છે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, બહુ જ ઓછા સૂત્રો, બરાબર, અને બહુ સિમ્પલ ગણતરીઓ સાથેના દાખલા. ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલો જ આપણો દાખલો છે કે સમાંતર શ્રેણીમાં તમને a બરાબર આપ્યું છે 7, a નું મૂલ્ય કેટલું આપ્યું છે 7, d નું મૂલ્ય આપ્યું છે 3 અને n પણ આપી દીધો છે 8 અને તમને કહ્યું છે an શોધો. બરાબર છે, આ તમારો દાખલો છે ભાઈ. તો કેવી રીતે શોધીશું an? તો યાર સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, આનાથી તમને જવાબ મળી જશે. હવે an નો મતલબ કયો થાય? n કેટલા છે? 8 છે. તો બેટા 8મું પદ આપણે શોધવાનું છે, બરાબર, 8મું પદ શોધવાનું છે. તો 8મા પદનું ડાયરેક્ટ સૂત્ર તમારે લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો, બરાબર, કે 8મું પદ બરાબર a પ્લસ 7d. ઓકે, હવે હું આમાં a ની કિંમત મૂકી દઉં, બરાબર. મેં અહીંયા n ની કિંમત મૂકી દીધી, તમે ધ્યાનથી જોયું હોય તો તમને ખબર પડશે કે મેં અહીંયા n ની કિંમત મૂકી. સર આ 7 ક્યાંથી આવી ગયા? બેટા અહીંયા n ની જગ્યાએ તમે 8 મૂકશો તો 8 માંથી 1 જશે તો કેટલા વધશે? 7. ઓકે, હવે a કેટલા છે? 7 છે, બરાબર, અને d નું મૂલ્ય કેટલું છે? 3 છે, બરાબર. તો અહીંયા 7 વત્તા 7 તરી 21 અને 21 અને 7 કેટલા થાય? 28. તો અહીંયા આપણું જે nમું પદ એટલે કે 8મું પદ જે છે એ 28 છે. બહુ સિમ્પલ દાખલાઓ છે, સામાન્ય ગણતરીઓ તમારે કરવાની છે, બીજું કંઈ જ વધારે આમાં કરવાનું હશે નહીં. હવે આ તમને આપ્યું છે -10 -6, -10 -6, બરાબર છે, -2 અને 2, અને આ શ્રેણી છે, બરાબર. તો આ સંખ્યાઓની યાદી છે. જો અહીંયા સ્પષ્ટ શબ્દ વાપર્યો છે સંખ્યાઓની યાદી, એટલે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણાને ખબર નથી, બરાબર. તો આ સંખ્યાઓની યાદીમાં d ના મૂલ્યો આપેલા છે, આ હોઈ શકે, અથવા તો આ સમાંતર શ્રેણી નથી, એ તમારે નક્કી કરવાનું છે. તો એ નક્કી કરવા માટે તમારે શું કરવું પડે કે દરેક તફાવત શોધવા પડે. કયા કયા તફાવત? a2 - a1, a3 - a2 અને a4 - a3. આ 3 તમારે ગણતરીઓ કરવી પડે. જો આ ત્રણેય તફાવત સરખા આવે તો એને આપણે સામાન્ય તફાવત કહીશું, અને એ સાથે આ જે સંખ્યાઓની યાદી છે એ સમાંતર શ્રેણી બની જશે, બરાબર. તો પહેલા આપણે a2 - a1. હવે મારે આ સમજાવવાની જરૂર નથી ને કે આમાંથી a1 કોને કહેવાય, a2 કોને કહેવાય. બેટા જે પહેલું પદ છે ને આપણે a1 કહીશું, બીજાને a2, ત્રીજાને a3, પછી a4, બરાબર. તો -6 માંથી આપણે બાદ કરવાના છે -10. પહેલી ગણતરી આ કરવાની છે. બીજી a3 માંથી a2, એટલે કે આમાંથી આ પદ બાદ કરીશું તો -2 - -6, બરાબર, અને પછી 2 માંથી બાદ કરીશું -2. આ 3 ગણતરી કરીશું. જો આ ત્રણેયનો જવાબ સરખા આવી જાય, બરાબર છે, તો આપણને d મળી જશે. d ને તફાવત નથી કહેતા, સામાન્ય તફાવત કહીએ છીએ, કેમ કે આ બધામાં સરખો હોય છે અને હજુ બી આગળ જે પદો ચાલતા જશે બધામાં d સમાન મળશે. તો આની ગણતરી કરીએ તો -6 એમના એમ, બરાબર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 10, બરાબર, અને 10 માંથી 6 જશે તો કેટલા વધશે? 4. તો પહેલો જવાબ આવ્યો 4. જોઈએ હવે બાકીના બધાનો જવાબ 4 આવે છે. અહીંયા છે આ -2, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 6, -2 + 6 આપણે બધા જાણીએ છીએ 4. આ બે તો સરખા આવી ગયા, પણ ત્રીજું બી ચેક કરવું પડશે. તો અહીંયા 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2, 2 ને 2 કેટલા? 4. તો આ બધાનો જવાબ સરખો આવ્યો એટલે આ સમાંતર શ્રેણી તો છે જ, અને એનો સામાન્ય તફાવત કોણ છે? d છે. આ રીતે તમારે ગણતરી બતાવવાની હતી આ દાખલાની. ઓકે, ગણતરી તો બતાવવાની નથી, તમારે પ્રશ્નનો જવાબ પસંદ કરવાનો હતો અને આપણે કરી લીધો. હવે જોઈએ, એક સમાંતર શ્રેણી આપી છે, એનું 11મું પદ શોધો ભાઈ. ચાલો શોધી દઈએ. સૌથી પહેલા તો સમાંતર શ્રેણી શું છે? તો સર -5, -5/2, 0 અને 5/2. આ આપણાને સમાંતર શ્રેણી આપેલી જ છે, બરાબર. તો આનું પ્રથમ પદ એ કોણ થઈ ગયું? સર -5. d આપણે ઓલવેઝ શોધવાનું, અને એ કેવી રીતે શોધીશું? તો a2 - a1 કરીશું, બરાબર. a2 કોણ છે? સર a2 છે -5/2. a1 કોણ છે? સર a1 છે -5. તો આ રીતે જ્યારે માઇનસમાં કિંમતો આપી હોય ને તો બને ત્યાં સુધી કૌંસમાં મૂકવાની આદત પાડવાની. ગણિતની અંદર આવી નાની નાની ભૂલો જ તમને છે ને માર્ક્સથી દૂર કરી દે છે, બરાબર. તો આવા નાના નાના તમે તમારી ગણતરીઓમાં સુધારા કરતા જશો ને, જો તમારું ગણિત કેવું થઈ જાય છે. તો આ થઈ જશે -5/2
આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. હવે આનું સરવાળો બાદબાકી કરીએ તો 5 છેદમાં 1 છે, છેદનો ગુણાકાર એટલે કે 2 અને ચોકડી ગુણાકાર એટલે 5 એકા 5 અને અહીંયા 5 દુ 10, બરાબર. તો 10 માંથી 5 જાય તો 5, 5/2. આ આપણને કોણ મળ્યું? ડી મળ્યો. તો આપણી પાસે એ આવી ગયો, ડી આવી ગયો. હવે આપણાને કીધું છે 11મું પદ. બેટા 11મું પદ એટલે a11 અને તમે ડાયરેક્ટ લખી શકો છો a11 બરાબર a પ્લસ 10d, બરાબર. ચલો આમાં કિંમતો મૂકી દઈએ તો a ની કિંમત તો આપણે બધા જાણીએ જ છે -5, બરાબર. અને d ની કિંમત આપણે લઈએ તો 5/2, બરાબર. હવે -5 વત્તા 10 ને 5 વડે ગુણીશું તો 50 અને 50 ને 2 વડે ભાગીશું તો 25. તો અહીંયા આવી ગયા 25 અને 25 માંથી 5 જાય તો કેટલા વધે? 20. આપણું 11મું પદ હશે એ 20 હશે એટલે અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ઓકે, આગળ વધીએ. જેનું પ્રથમ પદ, ભાઈ પ્રથમ પદ એ આપી દીધું છે -2 અને સામાન્ય તફાવત ડી આપી દીધો છે -2. તો એ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો કયા હશે? તો એનું પહેલું પદ તો એ જ હશે, બરાબર. બીજું પદ શું હશે? તો સર પહેલા પદમાં ડી પ્લસ કરો એટલું. ત્રીજું પદ શું હશે? તો સર બીજા પદમાં ડી પ્લસ કરો એટલું. અને ચોથું પદ કયું હશે? તો સર ત્રીજા પદમાં ડી પ્લસ કરો એટલું, બરાબર. આ આપણે સ્વાધ્યાય 5.1માં શીખ્યા. ઓકે, તો આવી રીતે 4 પદ આપણાને મળવા જોઈએ. તો આપણું પહેલું પદ તો -2 છે તો એ તો -2 થઈ ગયું, બરાબર. હવે આ -2માં હું ડી પ્લસ કરી દઉં તો ડી નું મૂલ્ય બી કેટલું છે? -2. -2 વત્તા -2 કેટલા થઈ જશે? -4. હવે આ -4માં ફરીથી -2 પ્લસ કરી દઉં તો સર એ થઈ જશે -6, બરાબર. અને સર આ -6માં હું ફરીથી -2 પ્લસ કરી દઉં તો એ સર થઈ જશે -8. તો આ રીતની જે 4 પદો છે એ આપણા સાચા જવાબો છે. તો આમાં એવું આપ્યું છે? હા આપ્યું છે, અને ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ઓકે, ચાલો સરસ મજાનો દાખલો, બહુ સરસ દાખલો છે કે તમને એક શ્રેણી દેખાય છે જેમાં 1 2 3 4 5 થી લઈને 50 સુધી પહેલા લઈ ગયા, પછી પાછી એ શ્રેણીને ઊંધી લઈ ગયા એટલે કે 50 પછી 49 48 આ રીતે, અને પાછા 1 સુધી લઈ ગયા. તો તમને એવું કીધું કે આ જે આંકડાઓ તમને દેખાય છે એનો સરવાળો કરો. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં કેવી રીતે નક્કી કરીશું? તો સર 1 થી 50 સુધી તો આ સમાંતર શ્રેણી છે, પછી પાછી સમાંતર શ્રેણી ઊંધી જઈ રહી છે, બરાબર. તો આ સિચ્યુએશનમાં આપણે શું કરીશું? બે અલગ અલગ સમાંતર શ્રેણીઓ છે આપણી પાસે. કઈ રીતે? તો એક છે 1 વત્તા 2 વત્તા 3, આને લઈ જઈશું 50 સુધી, બરાબર છે. અને પછી બીજી શ્રેણી છે 49 થી ચાલુ થાય છે, બરાબર. અને એ ક્યાં સુધી જાય છે? ફરીથી 1 સુધી જાય છે. તો અહીંયા હું 2 ભાગ પાડું છું. આપણો પહેલો ભાગ આ 1 થી 50 સુધીના પદોનો સરવાળો, અને આપણો બીજો ભાગ આ 49 થી 1 સુધીના પદોનો સરવાળો. આ ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું. હવે 1 થી 50 નો મારે સરવાળો કરવો છે. હું સરવાળાનો સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા જવાબ શોધી શકું છું. પણ તમે ધ્યાનથી જુઓ, આ જે સંખ્યાઓ આપી છે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે, અને પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળાનું એક સૂત્ર ઓલરેડી આપણી પાસે છે, બરાબર. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. સર અમે SN વાળા સૂત્રનો ઉપયોગ ના કરી શકીએ? કેમ ના કરી શકો? 100% કરી શકો. પણ અહીંયા તમે જો 1 માર્ક્સનો પ્રશ્ન છે બેટા, તો આપણો સમય બચવો જોઈએ. અહીંયા 1 માર્ક્સના પ્રશ્નમાં આપણે સમય પણ એટલો જ ઇન્વેસ્ટ કરવાનો કે જેટલા એના માર્ક્સ છે, બરાબર. તો આપણે આ દાખલો ફટાફટ ગણવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. સર આ સૂત્ર ક્યાંથી મળશે અમને? મારી ટેલિગ્રામ ચેનલમાંથી એ તમને મળી જશે, બરાબર. આખું લાસ્ટ મિનિટ રિવિઝન તમારી પરીક્ષાના આગલા દિવસે તમે બહુ જ ઓછા સમયમાં દરેક ચેપ્ટરનું સરસ રીતે રિવિઝન કરી શકો એ માટે મેં એક મસ્ત મટીરિયલ બનાવ્યું છે જે તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળશે. ઓકે, તો આની વાત કરીએ આપણે, બરાબર. તો 1 થી 50 સુધીનો સરવાળો કરવો છે. તો જો મારું સૂત્ર શું છે? n+1/2. તો હું અહીંયા અહીંયા આપણા n કેટલા કહેવાય? તો 1 થી 50 એટલે આપણે n કહેવાય 50, એટલું તો આપણને ખબર પડે. તો અહીંયા 50 કૌંસમાં સૂત્રમાં કિંમત મૂકી રહ્યો છું n ની જગ્યાએ 50 ભાગ્યા 2, બરાબર. આ બાજુની ગણતરી થઈ ગઈ. પ્લસ હવે આની વાત કરીએ તો સર આ તો ઊંધી જઈ રહી છે. હા બેટા, તમે 49 થી 1 સુધીનો સરવાળો કરો.
કે 1 થી 49 સુધીનો સરવાળો કરો. સરવાળો તો એક જ થવાનો, બરાબર. તો આપણે એમ સમજી લઈએ કે આ 1 થી 49 સુધીની જ સંખ્યાઓ છે. તો અહીંયા આપણો n કેટલો હશે? 49. તો અહીંયા 49 કૌંસમાં 49 વત્તા 1 અને ભાગ્યા 2. આ રીતે આપણે ગણતરી કરવાની છે. ચલો, 50 ને 51, બરાબર છે. તો આ થઈ ગયો 51 અને 50 ને 2 વડે ભાગીશું તો 25, બરાબર. આની ગણતરી કરીએ તો 49 એમના એમ, બરાબર. અને આ 49 ને 1 કેટલા થઈ જશે? 50. 50 ને 2 વડે ભાગીશું તો અગેન 25, બરાબર. હવે અહીંયા તમે જો બે રીતે ગણતરી કરી શકો. 25 ને 51 વડે ગુણી દો, 25 ને 49 વડે ગુણી દો અને પછી જવાબ લાવો. પણ એના કરતા બેસ્ટ રસ્તો એ નથી કે આ બંનેમાંથી 25 કોમન નીકળે છે, જો, બરાબર. તો વધ્યું શું? 51 પ્લસ 49, બરાબર. હવે 51 અને 49 કેટલા થાય? સર 100 થાય. અને 100 ને 25 સાથે ગુણીએ તો જવાબ આવે 2500. સર આવું અમને કેવી રીતે આવડે? આવું અમને ક્લિક નથી થતું. આવડે, પ્રેક્ટિસથી આવડે, બરાબર. પ્રેક્ટિસ કરવી પડે દરેક વસ્તુની. ઓકે, તો આ 2500 એ આપણો સાચો જવાબ છે. એટલે આ પ્રશ્નનો જવાબ 2500 છે. આ પ્રશ્ન તમને પ્રશ્ન બેંકમાં આપ્યો છે એનો મતલબ એ નહીં કે આ જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. આના જેવો પ્રશ્ન પૂછાઈ શકે. એટલે આને સમજવાનો પ્રયત્ન કરજો, ગોખવાનો પ્રયત્ન ના કરતા. ઓકે, સમાંતર શ્રેણી A15 માઇનસ A8 બરાબર 14 આપ્યા છે અને તમને ડી શોધવાનું કીધું છે. કેટલો ઇઝી પ્રશ્ન છે. A15 નું સૂત્ર આપણે બધા હવે સમજી ગયા છે. A પ્લસ 14D થાય, બરાબર. હંમેશા n ની કિંમત અહીંયા એક ઓછી હોય, એટલે અહીંયા જે પણ n હોય એના કરતા એક ઓછું લેવાનું. આની વાત કરીએ તો A પ્લસ 7D થાય, A8 એટલે, અને એના બરાબર તમને 14 આપ્યું છે, બરાબર. તમે એક બીજી વસ્તુ માર્ક કરી હશે કે મેં બંને સૂત્ર કૌંસમાં મૂક્યા છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા જ વિદ્યાર્થીઓની ભૂલ થતી હોય છે. હવે આ કૌંસ આપણે ખોલીશું તો A પ્લસ 14D માઇનસના કારણે આ બંનેની નિશાની બદલાઈ જશે, એટલે માઇનસ A માઇનસ 7D બરાબર 14. આવું કરવાથી જો એ શું થઈ ગયું? ઉડી ગયું. 14D અને 7D ની બાદબાકી કરીએ તો એ થઈ જશે 7D બરાબર 14. 7 ગુણાકારમાં, આમ જશે તો ભાગાકારમાં, તો જવાબ આવશે 14/7. બોલો કેટલું ઇઝી. સોરી, હજુ ભાગાકાર કરવાનો છે, રાઈટ. તો D બરાબર 2. સવારનો નાસ્તો આવ્યો નથી ને એટલે ધ્યાન ત્યાં જતું રહ્યું, એના કારણે આ ભાગાકાર કરવાનું રહી ગયું. પણ આપણો સાચો જવાબ છે D બરાબર 2 અને હા ઓપ્શનમાં આપ્યો છે, બરાબર. તો 14/7 આપણો સાચો જવાબ ના કહેવાય. D બરાબર 2 આપણો સાચો જવાબ. તો સર 14/7 સાચો જવાબ કેમ ના કહેવાય? સાચો ના કહેવાય, અધૂરો કહેવાય. તમારો ફાઇનલ જવાબ 2 હોવો જોઈએ. ઓકે, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પહેલા તો પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો પ્રથમ n અયુગ્મ એટલે કે એકી પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ તો આ કઈ છે? તો સર 1, 3, 5 અહીંયાથી લઈને આગળ જેટલી પણ અયુગ્મ એકી સંખ્યાઓ છે બધી. હવે આનો મધ્યક શોધવાનો કીધો છે. તો મધ્યક શોધવાનું સૂત્ર જ્યારે આવૃત્તિ ના આપી હોય એટલે કે fi ના આપ્યું હોય તો મધ્યક શોધવાનું સૂત્ર આ થાય, સિગ્મા xi અપોન n. હવે સર આ સિગ્મા xi શું છે? સિગ્મા xi એટલે જે અવલોકનો આપ્યા છે, જે અવલોકનો અહીંયા આપણી પાસે 1, 3, 5 છે, 7 અનંત ચાલતું રહેશે, બરાબર છે, એનો સરવાળો, બરાબર, અને ભાગ્યા એ કેટલા અવલોકનો છે એની સંખ્યા. તો આ રીતે તમે ગણતરી કરશો તો તમને મધ્યક મળશે, બરાબર. હવે સર આવી સંખ્યાઓનો સરવાળો, તો બેટા આ સમાંતર શ્રેણી છે, બરાબર. જો આ સમાંતર શ્રેણી છે તો તમે સમાંતર શ્રેણીના સૂત્રોનો ઉપયોગ કરીને આ સરવાળો શોધી શકો છો. પણ આ દાખલો 1 માર્ક્સનો છે તો હું તમને સલાહ આપીશ કે આ અમુક સૂત્રો એવા છે જે પરીક્ષામાં વારંવાર યુઝ થતા હોય છે, તો તમારે યાદ રાખવાના છે. તો યાદ રાખો, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² થાય. તમારે આ વસ્તુને ગણતરી કરીને શોધવી હોય તો ખાસ ગણતરી કરજો. અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન છે એટલે હું ગણતરી નથી બતાવતો, પણ આ જ દાખલો જો કોઈ સેક્શન C કે સેક્શન D માં પૂછાયો હોત તો હું તમને આની પ્રોપર ગણતરી બતાવત. ઓકે, તો હાલ આપણે યાદ રાખીએ તો આપણાને આપેલું જ છે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² થાય અને ચોખ્ખું કહ્યું છે પ્રથમ n એટલે એમની સંખ્યા પણ કેટલી છે? n છે.
તો n² ને હું n વડે ભાગીશ તો જવાબ શું આવશે? n જ આવશે. બરાબર, કેટલો ઇઝી દાખલો થઈ ગયો અને ઓપ્શનમાં જોઈએ છે. ઓકે, તો આ સૂત્રો તમને બહુ યુઝફુલ થશે અને તમને મળશે મારી લાસ્ટ મિનિટ રિવિઝનમાં. ઓકે, આગળ વધીએ. ઓકે, એક સમાંતર શ્રેણી આપી છે, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 12 અને વર્ગમૂળમાં 27. પહેલા તો કેટલા લોકોને એવું લાગે છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં, એ જ કન્ફ્યુઝન છે. બરાબર, એક નજરે આ સમાંતર શ્રેણી લાગતી જ નથી. કેમ નથી લાગતી ખબર છે? કેમ કે સર 3, 12 અને 27, બરાબર, આ સંખ્યા સમાંતર શ્રેણી નથી બનાવતી. પણ બેટા ધ્યાનથી જુઓ, આ 3, 12, 27 છે જ નહીં, આ વર્ગમૂળમાં 3 છે. 3, -3 અને વર્ગમૂળમાં 3, આ બધું અલગ અલગ છે, રાઈટ? તો અહીંયા પહેલા તો શું કરવું જોઈએ આપણે કે આનું સાદુરૂપ આપવું જોઈએ. વર્ગમૂળમાં 3 ને હું એમને એમ રહેવા દઉં. બરાબર, હવે આ જે વર્ગમૂળમાં 12 જે છે, શું હું એને આ રીતે લખી શકું? 4 તરી 12, જે આપણે ધોરણ 9માં શીખીને આવ્યા. બરાબર, હવે આમાંથી જો 4નું વર્ગમૂળ નીકળે છે, જે થાય 2, 3નું નથી નીકળતું, એટલે એને રહેવા દઈએ વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 12 એ વર્ગમૂળમાં 12 નથી, પણ 2 વર્ગમૂળમાં 3 છે. આવી જ રીતે વર્ગમૂળમાં 27ની વાત કરીએ તો સર એ 9 તરી 27, બરાબર, જેમાં 9નું વર્ગમૂળ નીકળે છે, કેટલું નીકળે? 3. બરાબર, તો 3 અને 3નું ના નીકળે અંદર, તો એને આપણે વર્ગમૂળમાં 3. તો જોયું તમને આ શ્રેણી છે એકચ્યુઅલી. હા સર, હવે આ શ્રેણી લાગી રહી છે. હા, ઓકે, હવે આનું 10મું પદ શોધવાનું છે. તો 10મું પદ શોધવું હોય બેટા તો ડાયરેક્ટ સૂત્ર a + 9d. બરાબર, હવે એમાં a જોઈએ તો આનો a કોણ છે? તો સર a તો છે વર્ગમૂળમાં 3, અને આનું d નીકાળી લઈએ તો d શું થશે? a2 - a1. a2 કેટલા છે? 2 વર્ગમૂળમાં 3, અને a1 કેટલા છે? વર્ગમૂળમાં 3. તો 2 વર્ગમૂળમાં 3 માંથી વર્ગમૂળમાં 3 જાય તો કહેશે શું? ખાલી વર્ગમૂળમાં 3. કિંમતો મૂકી દઈએ. a ની કિંમત છે વર્ગમૂળમાં 3 અને d ની કિંમત પણ છે વર્ગમૂળમાં 3. બરાબર, તો વર્ગમૂળમાં 3 વત્તા 9 વર્ગમૂળમાં 3, બરાબર છે, 1 વર્ગમૂળમાં 3 વત્તા 9 વર્ગમૂળમાં 3 બરાબર 10 વર્ગમૂળમાં 3. આ તમારો સાચો જવાબ છે. પણ સર ઓપ્શનમાં તો ક્યાંય દેખાતું નથી. તો બેટા જેમ આપણે કોઈ સંખ્યાને અંદરથી બહાર કાઢી શકીએ, એમ સંખ્યાને બહારથી અંદર બી તો મોકલી શકાય. તો મારે આ 10ને વર્ગમૂળમાં પાછા મોકલવા છે. બરાબર, તો 10 જ્યારે વર્ગમૂળમાં પાછા જશે તો 10નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. જ્યારે 12 આવ્યા તો એનું વર્ગમૂળ થઈ ગયું, પણ વર્ગમૂળમાં જશે તો એનો વર્ગ થઈ જશે. બરાબર, અને 3 તો ત્યાં હતા જ. બરાબર, તો આપણો સાચો જવાબ છે 300. એ પણ શેમાં? વર્ગમૂળમાં. તો છે ઓપ્શનમાં? હા છે ને. તો આવી રીતે થોડા ટ્વિસ્ટ કરીને દાખલા 100% પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, પરીક્ષા બેટા તમારું જ્ઞાન, તમે જે સમજ્યા છો ને એની પરીક્ષા છે. તમે જે દાખલાઓ જોયા છે એની પરીક્ષા નથી. તમે જે વસ્તુને સરસ રીતે સમજ્યા છો કે નહીં એની પરીક્ષા લેવામાં આવે છે. એટલે પ્રશ્નોમાં આવું નાનું મોટું ટ્વિસ્ટ તો તમને જોવા મળશે. જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે d કેટલો આપેલો છે? 8. તો તમને કીધું છે a30 - a25 શોધો. આરામથી મળી જશે. કેવી રીતે મળી જાય? તો a30 નું સૂત્ર શું થાય? a30 નું સૂત્ર થાય a + 29d, અને a25 નું સૂત્ર a + 24d. બરાબર, ઓકે, હવે આ કૌંસ ખોલી દો તો a + 29d, માઇનસના કારણે આ લોકોની નિશાની બદલાઈ જશે તો -a - 24d. બરાબર, a અને a ઉડી ગયા. 29d માંથી 24d જાય એટલે કેટલા વધે? 5d. સિમ્પલ. બરાબર, હવે આમાં તમે d ની કિંમત મૂકી દો તો d ની કિંમત કેટલી આપી છે? 8. 8 × 5 = 40. તો આપણો સાચો જવાબ છે 40. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ઓકે, ચાલો, an તમને આપ્યું છે 8n + 3. સરસ મજાનો દાખલો છે અને આ શ્રેણીનું 20મું પદ શોધો. હવે સ્ટુડન્ટ આમાં કન્ફ્યુઝ થતા હોય છે. મને ખબર નથી પડતી કે આમાં કન્ફ્યુઝન જેવું શું છે. ભાઈ તમને an આપ્યું છે, nમું પદ આપી દીધું છે સૂત્ર સ્વરૂપમાં. બરાબર, હવે આ n ની જગ્યાએ જો હું 1 મૂકીશ તો મને શું મળશે? સર પહેલું પદ મળશે, a1 કહીશું એટલે કે પહેલું પદ. 5 મૂકું તો શું મળશે? સર 5મું પદ મળશે. અને 20 મૂકું તો શું મળશે? 20મું પદ. તો એ તો શોધવાનું કહ્યું છે આપણાને. બરાબર, અહીંયા તમને કહ્યું છે 20મું પદ શોધો.
ઓકે, તો અહીંયા હું જ્યાં n દેખાય છે ત્યાં જો હું 20 મૂકી દઉં તો મને 20મું પદ મળી જશે. કેટલું ઈઝી વસ્તુ પૂછ્યું છે તમને. હવે 20 ને 8 વડે ગુણીએ તો 160 વત્તા 3 જવાબ આવશે 163. બરાબર, તો આપણો સાચો જવાબ છે સી. ઓકે, તો કેટલો ઈઝી પ્રશ્ન હતો. સમજશો તો 100% આવડશે. બરાબર, નહીં સમજો તો કંઈ જ ખબર નહીં પડે. હવે એક સમાંતર શ્રેણી આપી છે k, 3k અને 5k. બરાબર, ના પ્રથમ n પદોનો સરવાળો શોધો. બરાબર, પ્રથમ n પદોનો સરવાળો શોધો. બે રીતે આ દાખલો ગણી શકાય. હું તમને બે રીત બતાવું. બરાબર, કે પહેલી રીત તો સિમ્પલ જે આપણી ટ્રેડિશનલ મેથડ છે કે આપણે a નક્કી કરી લઈએ કે d નક્કી કરી લઈએ a2 - a1. બરાબર, એટલે કે 3k - k 2k. બરાબર, આ d થઈ ગયો અને n તો આપણો n જ છે. બરાબર, હવે તમને કીધું પ્રથમ n પદોનો સરવાળો, તો એના માટે તો આપણું આ SN નું સૂત્ર 2a + n - 1 * d, આ સૂત્ર. ઓકે, ચલો સાદુરૂપ આપીએ. n ની જગ્યાએ તો n જ લઈશું. બોલો, a ની જગ્યાએ સર k લઈ લઈએ, ફરીથી n ની જગ્યાએ n અને d ની જગ્યાએ સર 2k લઈ લઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. n/2. બરાબર, આ થઈ જશે 2k. આ 2k ને n સાથે ગુણીશું તો 2nk અને 2k ને -1 સાથે ગુણીશું તો -2k. સર +2k -2k ઉડી ગયા તો શું વધ્યું? n/2 કૌંસમાં 2nk. બરાબર, સર 2 પણ ઉડી ગયા. બરાબર, તો nk ને n સાથે ગુણીશું તો જવાબ આવશે n²k. તો આપણો સાચો જવાબ છે ડી. આ ટ્રેડિશનલ મેથડ થઈ. આ રીતે તમે 100% દાખલો ગણી શકો. પણ મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે 1 માર્ક્સ તો ઇન્વેસ્ટમેન્ટ પણ 1 માર્ક્સ જેટલું. તો તમે જો ધ્યાનથી કે આ જે શ્રેણી તમને આપી છે એમાંથી હું બધા k ને કોમન કાઢી દઉં. બધામાં k છે તો k ને હું કોમન કાઢી દઉં તો એ શું વધ્યું? તો અહીંયાથી k કોમન નીકળી ગયો તો 1. બરાબર, અહીંયાથી k કોમન નીકળી ગયો તો 3, અહીંયાથી k કોમન નીકળી ગયો તો 5 અને આ રીતે ચાલતું રહેશે. આઈડિયા આવી ગયો છે? સર આ તો અયુગ્મ સંખ્યાઓ થઈ અને અયુગ્મ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણે જાણીએ છીએ શું થાય? n² થાય. બરાબર, તો n² ને k સાથે ગુણીશું તો જવાબ આવી જશે n²k. દાખલો પૂરો. જો એક આ મેથડ છે જે આપણે ટ્રેડિશનલી સોલ્વ કરી અને એક આ જો તમને સૂત્ર અને આ વસ્તુ ખબર પડી જાય કે હા બધામાં વધારાનું k છે તો k ને હું કોમન કાઢી દઉં તો આપણને આ રીતે પણ જવાબ મળી શકે. ઓકે, આગળ વધીએ. a આપ્યો છે 4 અને d આપ્યો છે 7. તો સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. એટલે n પણ તમને આપ્યો છે. તો ઈઝી થઈ ગયો દાખલો. SN નું આપણું જે સૂત્ર છે n/2 2a + n - 1 * d. ઓકે, ચલો તો પ્રથમ 10 પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ આપણે 10 મૂકીશું ભાઈ, a ની જગ્યાએ 4, અહીંયા 10 મૂકીશું તો 10 - 1 અને d ની જગ્યાએ આપણે મૂકીશું 7. 10 ને 2 વડે ભાગીએ તો આવે 5 અને ગુણીએ તો 8. 10 માંથી 1 જાય તો 9 થાય ને 9 × 7 = 63 થાય. વેરી ગુડ, બહુ સરસ, ઘડિયા સરસ આવડે છે તમને લોકોને. બરાબર, હવે 63 માં 8 ઉમેરીએ તો 71 થાય અને 71 ને 5 વડે ગુણીએ તો 5 × 1 = 5 ને 5 × 7 = 35. 355 આપ્યો છે ઓપ્શનમાં? હા આપ્યો છે. તો આ આપણો સાચો જવાબ. બરાબર, બીજી વસ્તુ કે ક્યારે પદ શોધવાનું છે અને ક્યારે પદોનો સરવાળો શોધવાનો છે આ ખાસ સમજી લેવાનું છે. મેક્સિમમ જે કન્ફ્યુઝન સ્ટુડન્ટનું મેં જોયું છે ત્યાં સુધી પદ અને પદોના સરવાળામાં છે. અહીંયા ચોખ્ખું લખ્યું છે પદોનો સરવાળો એટલે આપણે અહીંયા SN નો ઉપયોગ કર્યો. જો 10મું પદ શોધવાનું કીધું હોત તો આપણે અહીંયા AN નો ઉપયોગ કરત. ઓકે, આગળ વધીએ. સરસ દાખલો. આ નવા પ્રકારના પ્રશ્નો મને આ વખતે દેખાયા છે આપણી ચોપડીમાં. CBSE બોર્ડમાં આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે. હવે ગુજરાત બોર્ડમાં પણ આ પ્રશ્નો આવવાના ચાલુ થઈ ગયા છે. સરસ છે દાખલા. વન ટાઈપ ઓફ રીઝનિંગ. ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, એટલે પહેલી હારમાં 23 ગુલાબના છોડ. બરાબર, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ. બરાબર, અને છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ. તો આવી એક ફૂલોની ક્યારી અને દરેક હારમાં અલગ અલગ ગુલાબના છોડની સંખ્યા તમને આપી છે. પહેલા તો હું આની જ વાત કરું તો સૌથી પહેલા તો આ આગળના 3 પદ જોઈને તમને એવું લાગે છે કે આ સમાંતર શ્રેણી છે? હા સર, લાગી રહ્યું છે કે a = 23 દેખાય છે જો, અને d = a2 - a1
એટલે જો હું 21 માંથી 23 બાદ કરું તો જવાબ આવશે -2, બરાબર. એટલે ડી નું મૂલ્ય મને -2 મળ્યું, બરાબર છે. તો આ એક દેખાઈ આવે છે. અચ્છા, પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી આપણને મળી ગયું. તેવી સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી છે. હા, જાણીએ છીએ આપણે. તો અહીંયા તમને કીધું છે કે એ અને આર બંને સાચા છે, બરાબર, અને આર એ માટેની યોગ્ય સમજૂતી નથી. ના ભાઈ, આ સમાંતર શ્રેણી છે તો આ સમાંતર શ્રેણી માટેની સમજૂતી છે. એ અને આર બંને સાચા છે અને આર એ માટેની યોગ્ય સમજૂતી છે. તો યસ, આ મને વધારે સાચું લાગે છે, બરાબર છે. આ તો એક સામાન્ય સ્ટેટમેન્ટ સમાંતર શ્રેણીનું આપ્યું છે. ખાલી તમારે એ જ જોવાનું છે કે આ પહેલું જે છે એ સમાંતર શ્રેણી છે કે નહીં. તો પહેલા 3 પદથી આપણા અંદાજ આવી ગયો કે આ એક સમાંતર શ્રેણી છે. અને બીજી એક વસ્તુ કે તમે એ પણ ચેક કરી શકો કે આ જે છેલ્લું પદ છે કયા નંબરનું છે, બરાબર છે. એટલે કે કયા એનો n કેટલો છે એ પણ તમે શોધી શકો. પણ 1 માર્ક્સના દાખલામાં મને લાગતું નથી કે આટલી મોટી તમારે ગણતરી કરવી જોઈએ. તો અહીંયા આપણો જવાબ આપણને મળી ગયો કે આપણો સાચો જવાબ કોણ છે? બી છે. ઓકે, સમાંતર શ્રેણી આપી છે -3, -1/2 અને 2 નું 11મું પદ શોધવાનું છે. તો ભાઈ સમાંતર શ્રેણી ઉપરથી એ તો મળી જ જશે. ડી પણ શોધી શકાય, a2 -a1, બરાબર. તો a2 કોણ છે? -1/2. a1 કોણ છે? -3, બરાબર છે. તો -1/2 માઇનસ પ્લસ, બરાબર. 3 દુ 6 પ્લસ છે અને એક માઇનસ છે એટલે એ થઈ જશે 5/2. તો આપણને ડી મળી ગયો. હવે એનું 11મું પદ શોધવાનું છે. તો તમે ડાયરેક્ટ સૂત્ર લખો, a11 બરાબર a પ્લસ 10d. ઓકે, આ રીતે ડાયરેક્ટ સૂત્ર આપણે લખી શકીએ. તો એ નું મૂલ્ય છે -3, લઈ લઈએ ભાઈ. અને ડી નું મૂલ્ય કેટલું આપણે શોધ્યું? 5/2, બરાબર છે. તો -3 પ્લસ 10 પંચા 50 ને 50 ને 2 વડે ભાગો, એના અડધા કરો તો 25, 25 માંથી 3 જશે તો કેટલા આવશે? 22. તો આપણું 11મું પદ આવશે 22 અને ઓપ્શનમાં દેખાય છે. તો આપણો સાચો જવાબ છે 22. ઓકે, આગળ વધીએ. કોઈ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શું હોઈ શકે? એટલે કે ડી નું મૂલ્ય શું હોઈ શકે? તો આપણે આટલા બધા દાખલા જોયા પછી એટલું તો ખબર પડી ગઈ કે ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે. પણ જોડે જોડે એ બી યાદ રાખો કે સામાન્ય તફાવત ડી 0 પણ હોઈ શકે. એટલે કે કોઈ સમાંતર શ્રેણી આ રીતની પણ હોઈ શકે. તમે આનો સામાન્ય તફાવત કાઢશો તો એ ડી બરાબર 0 આવશે, બરાબર. તો અહીંયા ધન, ઋણ અને 0 ત્રણે 3 હોઈ શકે. તો આપણો સાચો જવાબ છે ડી. ઓકે, તો આ રીતે જવાબ આપવાનો છે આપણે. ચલો, પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો. જો આવું 1 માર્ક્સમાં પૂછાય છે તો આપણે યાદ બી રાખવાનું છે ને ઘણા બધા દાખલાઓમાં આપણને કામ બી લાગવાનું છે. તો પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો, ધન પૂર્ણાંક કહો કે પ્રાકૃતિક સંખ્યા કહો, બંને એક છે, બરાબર છે. અને એનો સરવાળો n+1/2 છે. તો અહીંયા ક્યાંક દેખાય છે n+1/2? યસ, ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. સમાંતર શ્રેણી આપેલી છે તમને, કઈ આપી છે જોઈ લઈએ. 10, 7, 4 અને એનું 30મું પદ -77 છે. ચલો ભાઈ, આ વિધાન આપ્યું છે, જરા જોઈ લઈએ સાચું છે કે નહીં. તો એ મને દેખાય છે 10, ડી મારે શોધવો પડશે a2 a1 કરીને. જો તમે કેટલા બી ગણિતમાં સારા હોય, બરાબર છે, પણ ઘણીવાર ઓવર કોન્ફિડન્સ આવી જતો હોય છે ને એના કારણે થતું શું હોય છે કે ઘણીવાર આપણને એમ થાય છે કે હા ભાઈ બધું સાચું જ છે ને ચાલતું જાય છે. હું તમને સલાહ આપીશ કે ડી તમારે હંમેશા શોધવાનું. ભલે તમને દેખીને ખબર પડી જતી હોય કે આનો ડી આ છે, પણ શોધવાનું, બરાબર. તો a2 7 છે અને a1 છે 10. 7 માંથી 10 જાય તો -3. અમારાથી પણ ભૂલો થતી હોય છે બેટા, બરાબર. એટલે આપણે ભૂલોના માર્ક્સ આપણને નથી મળવાના, ભૂલ નહીં કરવાના માર્ક્સ આપણે લેવાના છે. આવડે છે પણ ભૂલોના માર્ક્સ કપાય છે અને ભૂલ નહીં કરવાના માર્ક્સ આપણને મળે છે. તો આપણે ભૂલ નથી કરવાની. ઓકે, હવે આનું 30મું પદ. તો ભાઈ 30મું પદ શોધી દઈએ. a પ્લસ 29d, બરાબર. a કેટલા છે? 10 છે. ડી નું મૂલ્ય કેટલું આવ્યું? -3, બરાબર. તો ગુણાકાર કરીએ તો જવાબ માઇનસમાં આવશે. 9 તરી 27, વધી પડી 2, 3 દુ 6 ને 2 8, બરાબર. તો 10 માંથી 87 જાય એટલે -77. હા, તો એને પહેલું આપ્યું છે, સાચું છે. ઉપરોક્ત સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -3 છે. હા, એ પણ. તો એનો મતલબ આ બંને સ્ટેટમેન્ટ, બંને વિધાન સાચા છે. તો પી અને ક્યુ બંને સાચા છે. તો આપણો સાચો જવાબ આવશે બી, બરાબર.
તમે આટલા બધા MCQ સોલ્વ કર્યા પછી તમને એક આઈડિયા આવ્યો કે જનરલી બી ઓપ્શન સાચો હોય છે. કેમ કે કેટલાક વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જતા હોય છે ને એમને ઘણું બધું નથી આવડતું હોતું, તો એ લોકો શું કરતા હોય છે, બધા એ સાચા કરીને આવી જતા હોય છે. બરાબર, આવું ના કરતા, ના આવડે તો છોડી દેજો. બરાબર, પણ શક્ય હોય, અમે લોકો શીખવાડવા બેઠા છે, તમને આટલું સરસ શીખવાડી રહ્યા છે અને મારા જેવા ઘણા બધા શિક્ષકો તમને શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઓનલાઈન. તો એને સમજો, શીખો અને સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરો, નહીં કે આવી રીતે તુક્કા લગાવવાનો પ્રયત્ન કરો. ઓકે, તો અહીંયા જો બી ઓપ્શન વધારે સાચા આપેલા છે અને તમે એના ઉપરથી એવો નિયમ ના બનાવી દેતા કે આ વખતે બી જ સાચા હશે. ધ્યાન રાખજો, એવું કંઈ ના વિચારતા. બરાબર, ચલો હવે આ એક શ્રેણી તમને આપી છે. કઈ આપી છે? 5, 7, 9 n પદો સુધીનો સરવાળો તમને આપ્યો છે 165. બરાબર, 165. ઓકે, આવું તમને આપ્યું છે. તો સર આ તો કેવી રીતે શોધીશું? તો ઘણા બધા રસ્તા છે. આપણે n શોધવાનું છે. બરાબર, હું તમને એક સિમ્પલ રસ્તો બતાવું. તમે મેં ફરી કીધું, ટ્રેડિશનલ વેથી ઘણો દાખલો ટ્રાય કરો, ના આવડે તો કમેન્ટ કરો, અમને મોકલો, અમે સોલ્વ કરીને મોકલીશું. પણ હું તમને એક સારામાં સારો અને ઇઝી રસ્તો બતાવું. આ જોઈને તમને શું લાગે છે? સર આ એક અયુગ્મ સંખ્યાઓની શ્રેણી દેખાય છે, પણ આમાં બે સંખ્યાઓ ખૂટી રહી છે, 1 અને 3. યાદ રાખો, આ જે સૂત્ર છે ને n², એ 1 થી ચાલુ થતી અયુગ્મ સંખ્યાઓના સરવાળાનું સૂત્ર છે, નહીં કે 5, 7 કે 9 થી ચાલુ થતી. ઓકે, તો એનો મતલબ આમાં બે સંખ્યા ખૂટી રહી છે. તો હું એક કામ કરું, બંને બાજુ 3 અને 1 ઉમેરી દઉં. તો આ બાજુ પણ 3 અને 1 ઉમેરવા પડશે. તો હવે બંને સરખા થઈ ગયા. બરાબર, હવે જો આ 1 થી લઈને n સુધીની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે, તો આપણે જાણીએ છીએ n² થઈ ગયો. બરાબર, સૂત્ર જાણીએ છીએ. અને આનો હું સરવાળો કરું તો આ કેટલા થઈ ગયા? 169. હવે તમે જ મને કહો, 169 કોનો સ્ક્વેર છે? 13 નો. તો જો n બરાબર 13, ડાયરેક્ટ જવાબ મળી ગયો. બરાબર, તો મેં તમને ટ્રેડિશનલ પદ્ધતિ નથી શીખવાડી, મેં તમને એક સિમ્પલ પદ્ધતિ શીખવાડી જેનો તમે MCQ સોલ્વ કરવામાં યુઝ કરી શકો છો. બરાબર, ખાલી જગ્યા છે. તો અહીંયા તમારો જવાબ આવશે 13. તમે આ જ દાખલો A, D, N એ ગણતરી કરીને તમે શોધી શકો છો અને ટ્રાય કરજો ખાસ, એટલે તમને આઈડિયા આવે કે બંને મેથડમાં કેટલો તફાવત છે. હવે તમને આ 3 પદો આપ્યા છે, k+1, k+3, સોરી 4k - 1 અને 5k+3. આ 3 પદો આપ્યા છે. આ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો છે. તો k નું મૂલ્ય શોધો. બહુ સારો દાખલો છે, વારંવાર પૂછાય છે આ ટાઈપનો દાખલો. બેટા આ 3 ક્રમિક પદો હોય તો હું એમ કહી શકું કે ચલો આને પહેલું પદ ધારી લઈએ, આને બીજું પદ ધારી લઈએ અને આને ત્રીજું પદ ધારી લઈએ. હવે કોઈ પણ સમાંતર શ્રેણી ક્યારે કહેવાય? કે જ્યારે એનો તફાવત સામાન્ય હોય. એટલે કે a2 - a1 અને a3 - a2 જો સરખા હોય તો જ એ સમાંતર શ્રેણી હોય. અને આનું પરિથ કે ભાઈ જો સમાંતર શ્રેણી હશે તો આ બંને સરખા હશે. બરાબર, તો આપણને કહ્યું છે કે આ સમાંતર શ્રેણી છે, તો બોલો આ બંને સરખા હશે કે નહીં? હા, તો ચલો હવે આપણો a2 કોણ છે? સર 4k - 1. અને a1 કોણ છે? સર k+3. a3 કોણ છે? 5k+3. અને a2 કોણ છે? 4k - 1. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો કૌંસ ખોલીએ, 4k - 1 - k - 3. કૌંસ ખુલશે તો નિશાની બદલાશે. 5k+3 - 4k+1. બરાબર છે, અહીંયા પણ કૌંસ ખુલ્યો એટલે નિશાની બદલાઈ ગઈ. 4k માંથી k જશે તો 3k થઈ જશે. -1 - 3 -4 થઈ જશે. 5k - 4k k થઈ જશે. -3 + 1 4 થઈ જશે. બરાબર, હવે આ k પ્લસ છે, આમ આવશે તો માઇનસ, તો 3k - k. અને આ -4 પેલી બાજુ જશે તો +4. બરાબર, તો આ બંનેની બાદબાકી થઈ જશે 2k અને આ બંનેનો સરવાળો થઈ જશે 8. બે ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં, તો 8/2. બરાબર છે, તો k બરાબર જવાબ આવશે કેટલા? 4. ઓકે, તો અહીંયા ઓપ્શન દેખાય છે? હા દેખાય છે, k બરાબર 4. ઓકે, તો આ રીતે તમારે આને સોલ્વ કરવાનું હતું. ફરીથી આગળ વધીએ. કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત d, તો n - 2મું પદ શોધો. સરસ દાખલો છે. તમને બધું એઝ ઇટ ઇઝ આપ્યું છે. a નું મૂલ્ય a આપ્યું છે, d નું મૂલ્ય d આપ્યું છે, પણ n નું મૂલ્ય તમને આપ્યું છે n - 2. તો આનું nમું પદ કયું થશે તમારે નક્કી કરવાનું છે. તો આપણે અહીંયા બદલવાનું શું છે? ખાલી n.
બરાબર કે ભાઈ n ની જગ્યાએ આપણે મૂકવાનું છે n-2. તો જ્યાં પણ આપણાને n દેખાય છે બરાબર અહીંયા આપણે મૂકી દઈએ n-2. બાકી બધું એઝ ઇટ ઇઝ રાખીએ બરાબર. તો a પ્લસ આ કૌંસ ખોલીશું આપણે તો n-2 -1 બરાબર. તો શું થઈ જશે -2 -1 -3 થઈ જશે. તો યસ n-2 નું પદ શું આવશે a પ્લસ n-3 ઇન્ટુ d. દેખાય છે? હા દેખાય છે ને. ઓપ્શન નંબર 2 આ રહેવા જો બરાબર. તો આ આપણો સાચો જવાબ છે n-2 નું પદ માટે. આવી રીતે તમને ઘણું બધું પૂછી શકે 2n+4 નું પદ શોધો અથવા તો 5n નું પદ શોધો. આવું ઘણું બધું વેરાયટી પૂછી શકે. આ સમજી ગયા તો એ બધા આવડશે તમને દાખલા. ઓકે આગળ વધીએ. સામાન્ય તફાવત કહેવાનો છે. હવે ચોખ્ખું કહ્યું છે કે આ સમાંતર શ્રેણી છે બેટા બરાબર. તો આ સમાંતર શ્રેણી છે તો આપણે સામાન્ય તફાવત શોધવા માટે બધાનો તફાવત શોધવાની જરૂર નથી. ખાલી પહેલા બે પદોનો તફાવત શોધી દો. તો પહેલું પદ અને બીજું પદ છે 3 અને પ્રથમ પદ છે 8. 3 માંથી 8 જશે તો કેટલા આવશે -5. તો આપણો સામાન્ય તફાવત થઈ જશે -5. ઓકે બીજા નંબરનો ઓપ્શન. અને આમ પણ શ્રેણી જ્યારે નીચેની તરફ જતી હોય વધતી હોય તો પ્લસમાં જવાબ આવશે ડી નો અને ઘટતી હોય તો માઇનસમાં જવાબ આવશે ડી નો. ઓકે આગળ વધીએ. એક સમાંતર શ્રેણીના સંદર્ભમાં જો એ આપ્યો છે 1, an તમને 20 આપ્યો છે અને sn તમને આપ્યો છે 399. તો n નું મૂલ્ય શોધો. હવે an અને sn બંને આપ્યા હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. હવે તમે કહેશો સર આમાં L તો આપણાને આપ્યો નથી. L એટલે શું? લાસ્ટ ટર્મ. લાસ્ટ ટર્મનો મતલબ છેલ્લું પદ, અંતિમ પદ. અને જે છેલ્લું અંતિમ પદ હશે સમાંતર શ્રેણીનું nમું પદ હશે તો એ તમને આપ્યું છે. જો તો આ જ આપણું L છે બેટા. ઓકે બરાબર. તો અહીંયા sn તમને આપ્યો છે 399 બરાબર. n તમારે શોધવાનો છે. એ કેટલા આપ્યા છે 1 અને L કેટલા આપ્યા છે સર 20 બરાબર. તો અહીંયા 399 બરાબર n/2 અને અહીંયા 21 આવી જશે. હવે આ બે ભાગાકારમાં છે. આમ જશે તો ગુણાકારમાં અને આ ગુણાકારમાં આમ આવશે તો ભાગાકારમાં. તો 399 ગુણ્યા 2 ભાગ્યા 21 એ આપણો n થશે. બીજી એક વસ્તુ કે સમાંતર શ્રેણીનો જે n હોય એ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. યાદ રાખો. તો અહીંયા ભાગ ચાલવાના છે નક્કી જ છે. ચાલશે જ. નથી ચાલતા તો ભૂલ છે. યાદ રાખો બરાબર. અને ક્યારેય માઇનસમાં ના હોય અને ક્યારેય પણ અપૂર્ણાંક ના હોય. તો અહીંયા 100% ભાગ ચાલે છે. તો 399 ને હું 21 વડે ભાગી દઉં. 399 ને હું 21 વડે ભાગી દઉં. 21 એકા 21 કેટલા આવશે 18 બરાબર છે. હવે અહીંયા 9 વડે ભાગ ચાલે છે. જો 189 બરાબર. તો એનો મતલબ કે અહીંયા કેટલા વડે ભાગ ચાલ્યું 19 વડે ને 19 દુ કેટલા થાય 38. તો n બરાબર 38. જોયું આવી નાની નાની વસ્તુ કે ભાઈ સમાંતર શ્રેણીનો જે દાખલો છે એમાં જે પદોની સંખ્યા કે ક્રમ છે n એ ક્યારે પણ ઋણ ના હોય અને અપૂર્ણાંક ના હોય. તો નક્કી થઈ ગયું કે આ ભાગ ચાલશે અને જવાબ આપણે મળી બી ગયો અને જવાબ કેટલો આવ્યો 38 આવ્યો. સિમ્પલ. વેરી ગુડ. ચલો આગળ વધીએ. તમને સમાંતર શ્રેણી ડી આપ્યો છે 5, એ આપ્યો છે -35/3 અને a9 આપ્યો છે 85/3. આવું કંઈક આપેલું છે અને તમને S9 શોધવાનું કીધું છે બરાબર. તો અહીંયા આપણે હમણાં જે સૂત્ર લીધું એ જ સૂત્ર શું લઈ શકીએ કે ના લઈ શકીએ? SN વાળું. SN વાળું સૂત્ર આપણે લઈ શકીએ? હા સર લઈ શકીએ. કેમ લઈ શકીએ ખબર છે? કેમ કે તમારે 9 પદોનો સરવાળો શોધવાનો છે. તો તમારું અંતિમ પદ શું હશે? અંતિમ પદ શું હશે? 9મું પદ બરાબર છે. તો અહીંયા હું n ની જગ્યાએ કેટલા લઈશ? 9 લઈશ જે મને આપ્યું છે. એ કેટલો આપ્યો છે? 5 આપ્યો છે. અને અંતિમ પદ એટલે કે nમું પદ મને કેટલું આપ્યું છે? સોરી એ 5 નથી આપ્યો. માય મિસ્ટેક. એ 5 નથી આપ્યો. એ તો આપ્યું છે -35/3 અને અંતિમ પદ આપ્યું છે 85/3. ઓકે આ રીતે ગણતરી કરવાની હતી. તો 9/2 અને અહીંયા બંનેના છેદ કેવા છે? સરખા. તો લસા લેવાની જરૂરત જ નથી. ખાલી અંશને સરવાળો બાદબાકી કરો. 85 માંથી 35 જશે તો કેટલા આવશે? 50 આવશે બરાબર. તો 50/3 અહીંયા 3 વડે ભાગ ચાલશે અને અહીંયા 2 વડે ભાગ ચાલશે. 25 તરી કેટલા થઈ જશે? 75. તો આપણો સાચો જવાબ છે 75. ધડાધડ આન્સર મળી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો બરાબર. ચલો આગળ વધીએ. એ આપ્યો છે 5
અને ભાઈ ડી આપ્યો છે -2 અને એ 11 શોધવાનું કહ્યું છે. તો a પ્લસ 10d એ 11મું પદ હશે. એ કેટલા આપ્યા છે 5 અને ડી આપ્યા છે -2. બરાબર, તો 10 દુ 20, 5 માંથી 20 જશે તો કેટલા આવશે -15. તો અહીંયા 11મું પદ આવશે -15. આપ્યું છે? હા આપ્યું છે ને. બરાબર સર, ધડાધડ આન્સર આવી રહ્યા છે. 1 માર્ક્સ તો ધડાધડમાં જ હોય. બરાબર, ચલો આગળ વધીએ. હા કે ભાઈ 1, 5, 9, 13 કેમું પદ 45 આપ્યું છે. એટલે સિમ્પલ ભાષામાં કહું તો અહીંયા એ આપ્યો છે 1, ડી આપણે શોધીએ તો a2 - a1 એટલે કે 5 - 1 કેટલા થઈ જશે 4 અને n તમને k આપી દીધો છે. n ની જગ્યાએ k આપ્યું છે અને કેમું પદ તમારે શોધવાનું છે. સોરી, કેમું પદ આપેલું છે. બરાબર, કેમું પદ આપેલું છે. કેટલું આપ્યું છે 45. તો તમારે k નું મૂલ્ય શોધવાનું છે. તો યાર આપણે કંઈ જ નથી કરવાનું. જ્યાં n છે ત્યાં k મૂકીશું તો આવું સૂત્ર થઈ જશે. આ સૂત્ર થઈ જશે. બરાબર, હવે a k કેટલો આપ્યો છે 45. a કેટલા છે 1, k શોધવાના છે અને d કેટલા આપ્યા છે શોધ્યા આપણે 4. 1 પ્લસ છે, આમ જશે તો માઇનસ. 45 માંથી 1 જશે તો 44. હવે આ 4 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં. 44 ને 4 વડે ભાગીશું તો 11 અને -1 આમ આવશે તો +1. તો k બરાબર થઈ જશે 12. ઓકે, અક્ષર તો મારા તમે જાણો છો, ખૂબ જ સુંદર અક્ષરો સાથે હું ભણાવું છું. બરાબર, તો તમારે એટલું જ સહન કરવું જ પડશે. ઓકે, નીચે આપેલ સમાંતર શ્રેણીમાંથી કઈ સમાંતર શ્રેણી નથી એવું પૂછ્યું છે. બરાબર, તો આપણે પહેલાની વાત કરીએ તો તમે જુઓ, આપણે ખાલી એક જ વસ્તુ જોવાની કે તફાવત સમાન છે કે નહીં. તો આ બંનેનો તફાવત તમે જોશો તો 5 છે અને આ બંનેનો પણ તફાવત 5 છે, માટે આ સમાંતર શ્રેણી છે. ઓકે, ચલો આની વાત કરીએ. -37, -33 અને -29. બરાબર, તો આ બંનેનો તફાવત તમે જોશો તો આવશે 4 અને આ બંનેનો તફાવત તમે જોશો તો એ પણ આવશે 4. તો યસ, આ બી સમાંતર શ્રેણી છે. તો હવે વિચારવાની જરૂર નથી, આ સમાંતર શ્રેણી નથી. તમે જો આ બંનેનો તફાવત 6 છે અને આ બંનેનો તફાવત 8 છે, માટે આપણો સાચો જવાબ છે આ, કે ભાઈ આ શ્રેણી, આ જે શ્રેણી આપી છે, સંખ્યાની ગોઠવણી આપી છે, સમાંતર શ્રેણી નથી. ઓકે, આગળ વધીએ. 2 આપ્યા છે, પછી ખાલી જગ્યા આપી છે અને પછી 26 આપ્યું છે. ના ખાનામાં કઈ સંખ્યા મૂકવાથી એ સમાંતર શ્રેણી બને? તો જો હવે અહીંયા તમને થોડુંક એક એક્સ્ટ્રા આપું. આમ તો તમે ઘણી બધી રીતે આ દાખલો સોલ્વ કરી શકો કે ભાઈ આપણાને a2 આપી દીધા છે, ત્રીજું પદ એટલે કે a3 તમને 26 આપી દીધું છે, એક આ રીત છે. પણ જ્યારે બી આવા 3 જ પદની વાત કરી હોય અને મધ્યમ પદ શોધવાનું હોય તો આનો મધ્યક શોધી દેવાનો. બરાબર, એટલે આ બંનેનો સરવાળો કરીને 2 વડે તમે ભાગી દેશો તો એ આનું મધ્યમ પદ એટલે કે આ હશે. તો 26 ને 2 28, 28 ને 2 વડે ભાગીએ તો 14. તમારે ચેક કરવું હોય તો કરી લો. આ બંનેનો તફાવત આવ્યો 12 અને આ બંનેનો તફાવત પણ કેટલો આવ્યો 12. તો આપણો સાચો જવાબ છે, યાદ રાખો, 14. બરાબર, +14, -14 નહીં. બરાબર, તો આ રીતે આ પ્રશ્ન તમારે ઉકેલવાનો હતો. અને છેલ્લો પ્રશ્ન કે ભાઈ કોઈ પણ સમાંતર શ્રેણીનું 9મું પદ. યાર 9મું પદ, આપણે આટલા બધા દાખલા શોધ્યા પછી આપણાને આઈડિયા આવી ગયો કે આનું 9મું પદ a + 8d થશે. ઓકે, તો આનો સાચો જવાબ હતો a + 8d, ઓપ્શન છેલ્લો. આ રીતે તમારે ચેપ્ટર 5 ના પ્રશ્નો ઉકેલવાના હતા.